બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી મોરિયા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 2 દિવસથી હડતાલ પર ઉતરેલા છે। સ્ટાઇપેન્ડમાં વધારો, હોસ્ટેલની સુવિધા સહિતની પડતર માગણીઓને લઈને વિદ્યાર્થીઓ હડતાલ શરૂ કરી છે। હડતાલ પર ઉતરેલા વિદ્યાર્થીઓ પૈકીની એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે અમારી માગણી અંગે 4-5 વાર રજૂઆત કરી ચૂક્યા છે। ગઈકાલથી અમે શાંતિપૂર્ણ રીતે પાલનપુર સિવિલ ખાતે હડતાલ પર ઉતર્યા હતા, જોકે અમારી રજૂઆત કોઈ સાંભળવા ન આવ્યું। અમે હડતાલ ચાલુ રાખતા આજે વહેલી સવારથી જ મોરિયા કોલેજ ખાતે બધા જ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। કોલેજ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જાહેર રજાનું રટણ કર્યું હતું, જેથી વિદ્યાર્થીઓએ સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધી ભારે ગરમી વચ્ચે તડકામાં હડતાલ ચાલુ રાખી હતી। મેનેજમેન્ટના કેટલાક માણસો દ્વારા વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। અમે 2019 બેચ ઇન્ટર્ન બેચ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અમે લોકો 2 મહિનાથી કોલેજ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ। 2 મહિનાથી અમને કોઈ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ નહોતું આપવામાં આવ્યું, એ કારણે અને અમારા વર્કિંગ અવરની સામે અમારા સ્ટાઇપેન્ડની રકમ ઓછી પડતી હતી। આ રીઝનસર અમે પહેલાં 2 મહિનાથી અમારા ચેરમેન પીજે સરને વાત કરી હતી। આવેદનપત્રો 2-3 વખત આપવા ગયા હતા, 4-5 જણ મળવા બી ગયા હતા ઘણી બધી વખત, પણ એમનો કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો। એટલે કાલથી અમે આખી બેચ સ્ટ્રાઇક પર ઉતરી હતી। કાલે આખો દિવસ અમે સિવિલ ઉપર બેઠા હતા, અમારે પીજે સર જોડે વાત કરવી હતી, રજૂઆત કરવી હતી અને જવાબ જોઈતો હતો, જેનો અમને કોઈ જવાબ એ લોકોએ આપ્યો નહોતો। આજે અહીંયા કોલેજમાં મોરિયા ગામ ખાતે કોલેજમાં પ્રોગ્રામ હતો, તો અમે કોલેજમાં સરને મળવા આવ્યા। તો અમારી જ કોલેજમાં, જે કોલેજમાં અમે 4 વર્ષથી ભણીએ છીએ, રહીએ છીએ, અમારી જ કોલેજના ગેટ અમારા માટે બંધ કરી દીધા। અમને લોકોને અહીંયા ઘૂસવા દેવામાં નથી આવ્યા। અમે 150 લોકો સવારના 4-5 કલાકથી આવી ગરમીમાં, 50 ડિગ્રી ગરમીમાં તડકામાં બેઠા છીએ, તો પણ એ લોકોએ અમને અંદર બી નથી આવવા દીધા અને કોઈ વાત કરવા પણ આવ્યું નહોતું। ત્યાં સુધી અમે કોઈ વાયોલન્સ કર્યા વગર શાંતિથી બેઠા જ હતા। પછી કોલેજના જ કોઈ લોકો દ્વારા અમારા 3-4 સ્ટુડન્ટોને એ લોકોએ બાવળથી લઈને માર્યા છે, તો પણ હજુ ઉપરથી કોઈ જવાબ આપવા પણ નથી આવ્યું, કોઈ પણ જાતની સુવિધા નથી આપવામાં આવી। હજુ પણ સવારથી 2 દિવસથી અમે આજે કોલેજમાં બેઠા છીએ, કાલે સિવિલ બેઠા હતા, હજુ સુધી કોઈ મળવા નથી આવ્યું, કોઈ રજૂઆત સાંભળવા નથી આવ્યું, કોઈ વાત કરવા નથી આવ્યું। વોશરૂમ જવા દેવા પણ છોકરીઓને અંદર કોલેજમાં ઘૂસવા દેવામાં આવતી નથી। અમારી ખુદની કોલેજમાં અત્યારે અમારી જોડે આ વ્યવહાર થઈ રહ્યો છે। અમારે ખાલી શાંતિથી રજૂઆત કરવી છે, વાત કરવી છે, પણ પીજે સર કે કોઈ ઉપરનું માણસ વાત કરવા આવતું નથી। પાછલા બારણેથી બધા નીકળી જાય છે। જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે, અમારા મુદ્દા નહીં સાંભળે, એના યથા યોગ્ય જવાબ નહીં આપે, ત્યાં સુધી અમે આખી વેચ આ સ્ટ્રાઇક ચાલુ રાખીશું। જોકે આ સમગ્ર મામલે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને બ્લડ ડોનેટ કરવા આવતા લોકો વચ્ચે રકઝક થઈ હતી અને જેનો વિડીયો વાયરલ કર્યો છે। મેનેજમેન્ટના કોઈ માણસે મારામારી કરી નથી। વધુમાં હડતાલ પર ઉતરેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો અવાજ ન સાંભળતા ન છૂટકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તમામ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા વિનંતી કરી હતી।